સત્તા, પ્રતિષ્ઠા અને આઈપીએસ અધિકારીઓનો દબદબો 14 વર્ષ સુધી દેશના સર્વોચ્ચ વહીવટી તંત્રના કેન્દ્રમાં રહીને ભારતના ગૃહમંત્રીના સચિવ તરીકે જેમણે સત્તાની સર્વોચ્ચ ટોચ જોઈ, પણ જ્યારે દેશના ભવિષ્યને ઘડવાની વાત આવીને ત્યારે આ મહાનાયકે સત્તાના એ તમામ વૈભવને એક જ ઝાટકે છોડી દીધો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એક એવી અદ્ભુત વિભૂતિની જેમનું નામ છે કપિલ શાહ. સામર્થ્ય આઈએએસના ફાઉન્ડર અને ડિરેક્ટર. પોતાની પ્રતિષ્ઠિત સરકારી નોકરીને તિલાંજલિ આપી તેમણે માત્ર એક જ પ્રતિજ્ઞા લીધી: ગુજરાતના લાખો યુવાનોને દેશની સર્વોચ્ચ સરકારી સેવાઓમાં પહોંચાડવાની. અને આ જ સંકલ્પમાંથી જન્મ થયો અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા સામર્થ્ય આઈએએસનો. જ્યારે માર્ગદર્શક પોતે જ પૂર્વ બ્યુરોક્રેટ હોય ત્યારે સફળતા ઇતિહાસ રચે છે. કપિલ શાહ સરના વાસ્તવિક વહીવટી અનુભવ અને સચોટ ઇનસાઇટ્સના કારણે આજે 3500થી વધુ વિદ્યાર્થીઓએ જીપીએસસી જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પાસ કરીને વહીવટી તંત્રની કમાન સંભાળી છે. અને જીતનો આ સિલસિલો અહીંથી જ નથી અટકતો. આ વર્ષે કુલ 12 વિદ્યાર્થીઓએ યુપીએસસીની દેશની સૌથી કઠિન પરીક્ષા પાસ કરીને સામર્થ્ય આઈએએસનું નામ સમગ્ર દેશમાં ગૌરવવંતું કર્યું છે. જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક 34 મેળવનાર નેન્સીસી સહિતના અનેક તેજસ્વી ઓફિસર્સ સામેલ છે. શિક્ષણ અને રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યને મળ્યું સર્વોચ્ચ રાજ્ય સન્માન. છેલ્લા 15 વર્ષોમાં સિવિલ સર્વિસીસ પરીક્ષા ક્ષેત્રે અજોડ પ્રદાન બદલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપિલ શાહ સરને એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કાર તેમની નિષ્ઠા, તેમના ત્યાગ અને હજારો યુવાનોના બદલાયેલા જીવનની જીવંત સાક્ષી છે. યુવાનોના આ જ સપનાઓને સાચી દિશા આપવા માટે સામર્થ્ય આઈએએસ દ્વારા 17 થી 19 મે દરમિયાન એક વિશેષ કરિયર ગાઈડન્સ એન્ડ ગવર્મેન્ટ એક્ઝામ પ્રિપરેશન સેમિનારનું આયોજન કરાયું. જેમાં કપિલ સરે સમજાવ્યું કે 12મા ધોરણ પછી જ યોગ્ય માર્ગદર્શન અને ખાસ BA+ યુપીએસસી ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ દ્વારા કેવી રીતે સિલ્વર સ્પૂન કરિયર બનાવી શકાય. તેઓ વિવિધ પોડકાસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા સતત લાખો યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યા છે. જો તમારામાં પણ છે દેશ સેવા કરવાનું જનૂન, તો હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે પૂર્વ બ્યુરોક્રેટ કપિલ શાહ અને સામર્થ્ય આઈએએસની એક્સપર્ટ ટીમ તમારી સાથે છે. આવો તમારા સામર્થ્યને ઓળખો અને કપિલ શાહ સરના માર્ગદર્શન હેઠળ દેશના સુકાની બનો.